પુષ્પાનો પેલો ડાયલોગ તો સાંભળ્યો જ હશે ને, પુષ્પરાજ मैं झुकेगा नहीं। આ ફિલ્મી ડાયલોગથી પ્રભાવિત થઈને કેટલાક લોકો રિયલ લાઈફમાં પણ સ્માર્ટ બનવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ ભાઈ આ રિયલ લાઈફ નથી, આ રિયલ લાઈફ છે। અને જ્યારે કાયદો સામે આવે ને ત્યારે ગમે તેવા શાણા લોકોને પણ નમવું જ પડે છે। કંઈક આવો જ કિસ્સો બન્યો છે રાજકોટના જેતપુરમાં, જ્યાં પુષ્પા સ્ટાઇલમાં દારૂ છુપાવવાની ટ્રીક આજમાવવામાં આવી, પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે આ સ્ટાઇલ જરાય ચાલી નહીં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને એક સચોટ બાતમી મળી। બાતમીના આધારે પોલીસે જેતપુરના દેડી રોડ પર આવેલી આવાસ યોજનાના ક્વાર્ટર સામે દરોડો પાડ્યો। ત્યાં એક ગ્રે કલરની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર ઊભી હતી, જેનો નંબર હતો GJ01HN 1190। આ કારની અંદર આરોપીઓએ એવી કરામત કરી હતી કે તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી। આરોપીઓએ દારૂની હેરાફેરી કરવા માટે સ્વિફ્ટ કારની અંદર એક ખાસ ચોરખાનું એટલે કે સિક્રેટ કમ્પાર્ટમેન્ટ બનાવ્યું હતું। તેમને લાગ્યું કે પોલીસને ક્યારે ખબર પડવાની નથી અને તેઓ આરામથી દારૂ વેચી દેશે, પણ એલસીબીની નજરથી આ ચોરખાનું બચી શક્યું નહીં। પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેમાંથી જુદી જુદી બ્રાન્ડની 180 mlની કુલ 396 સીલ પેક ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી, જેની કિંમત આશરે 68,478 રૂપિયા થાય છે। પોલીસે 2 લાખની સ્વિફ્ટ કાર અને દારૂ મળીને કુલ 2,68,478 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પરંતુ આ દરોડા દરમિયાન એક ટ્વિસ્ટ પણ આવ્યો। રાત્રિના અંધારાનો લાભ લઈને આ કાળા કારોબારમાં સામેલ આરોપીઓ પોલીસને જોઈને ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયા। પોલીસે આ મામલે કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી છે। ત્યારે હાલ તો પોલીસે ગુનો નોંધીને આ 4 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો આવ્યો ક્યાંથી, કોણ બનાવી રહ્યું હતું તે સમગ્ર બાબતે હજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ દેશી હોય કે વિદેશી દારૂના જથ્થા છે તે અલગ અલગ જગ્યાએથી મળી આવતા હોય છે। તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ તંત્ર સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।